વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં યુનિટ 6 છે ધ નાઇટ ટ્રેન એટ દેઓલી, એનો અભ્યાસ કરવાનો છે. તો આ યુનિટ 6નું જે છે ધ નાઇટ ટ્રેન એટ દેઓલી એ લખાયું છે રસ્કિન બોન્ડ દ્વારા. કોના દ્વારા? રસ્કિન બોન્ડ દ્વારા. મિત્રો, આ એક સરસ મજાની યુનિટ છે. તો ચાલો મિત્રો, આજે આપણે આ યુનિટનો અભ્યાસ કરીએ. જો શરૂઆતમાં શું કહે છે કે વેન આઈ વોઝ એટ કોલેજ, એટલે જ્યારે હું કોલેજમાં હતો. કોણ? લેખકનું નામ શું? રસ્કિન બોન્ડ. આઈ રેગ્યુલરલી એટલે દૈનિક રીતે, સ્પેન્ડ એટલે સમય પસાર કરવો, ગાળવું, માય સમર વેકેશન એટલે મારું ઉનાળાનું વેકેશન, ઇન દેહરા એટ માય ગ્રેન્ડ મધર્સ પ્લેસ. મિત્રો, અહીં જે દેહરા આપ્યું છે એ દેહરા એટલે થાય આપણું દેહરાદૂન. શું થાય? દેહરાદૂન. એટલે જ્યાં જ્યાં પણ દેહરા આવે તો તમારે દેહરાદૂન ધ્યાનમાં રાખવાનું છે. તો ભાષાંતર શું થશે કે જ્યારે હું કોલેજમાં હતો, હું મારું ઉનાળાનું વેકેશન મારી દાદીના ઘરે દેહરામાં વિતાવતો. આઈ વુડ લીવ ધ પ્લેન્સ. મિત્રો, અહીં આ જે પ્લેન્સ છે આનો મતલબ થશે મેદાન. શું થશે? મેદાન. અર્લી ઇન મે એટલે મે મહિનાની શરૂઆતમાં. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ એટલે જુલાઈ મહિનાના અંતમાં. તો આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એટલે હું આ જગ્યા મે મહિનાની શરૂઆતમાં છોડી દેતો. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ અને જુલાઈના અંત ભાગમાં પાછો ફરતો. દેઓલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિમીસ ફ્રોમ દેહરા. દેહોલી જે એક નાનું સ્ટેશન હતું તે દેહરાદૂનથી લગભગ 50 કિલોમીટર દૂર હતું. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તરાઈ. શું કહે છે મિત્રો? અહીં બોર્ડર એટલે આપણે અહીં સરહદ નથી લેવાનું. બોર્ડર એટલે લેવાનું છે આપણે કિનારો. શું લેવાનું છે? કિનારો. શું કહે છે કે ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ હેવી જંગલ ઓફ ઇન્ડિયન તરાઈ. તે ભારતીય તરાઈના ગાઢ જંગલોના કિનારા પર હતું. આઈ ડિસાઇડેડ ધેટ એટલે મેં નક્કી કર્યું કે વન ડે એક દિવસ આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેહોલી. હું દેહોલીની ટ્રેનમાંથી ઉતરી જઈશ. એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર અને એક આખો દિવસ ત્યાં પસાર કરીશ. આઈ વોઝ 18 હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડમધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપેડ એટ દેહોલી એટલે જ્યારે હું 18 વર્ષનો હતો ત્યારે હું મારી દાદીની મુલાકાત લેવા જતો હતો. ત્યારે ટ્રેન દેહોલી પર રોકી. રાત્રિ દરમિયાન ટ્રેન દેહોલી સ્ટેશન પર રૂકી. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ એટલે એક છોકરી ટોપલી વેચવા માટે પ્લેટફોર્મ ઉપર આવી. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ તે એક ઠંડી સવાર હતી. એન્ડ ધ ગર્લ હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર અને તે છોકરીના ખભા પર શું હતી? શોલ હતી. હિઝ ફીટ વેર બેર તેના પગ કેવા હતા? બેર એટલે ઉઘાડા, ખુલ્લા. તેના પગ ઉઘાડા હતા. એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ અને તેના કપડાં પણ કેવા હતા? જૂના હતા. સી વોઝ અ યંગ ગર્લ તેણી યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી તે ધીમે ધીમે મારી તરફ આવી. વેન સી કેમ ટુ માય વિન્ડો એટલે જ્યારે તે મારી બારી પાસે આવી. સી સ્ટોપ તે રૂકી ગઈ. સી સો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી
તેણે જોયું કે હું તેની તરફ જોઈ રહ્યો હતો. બટ એટ ફર્સ્ટ શી પ્રેટન નોટ ટુ નોટિસ. પણ સૌ પ્રથમ તેણે મને ન જોવાનો ઢોંગ કર્યો. પ્રેટન્ડ મતલબ ઢોંગ કરવું. શી હેડ અ પ્લેન સ્કિન. પ્લેન સ્કિન, તેની ચામડી કેવી હતી? પ્લેન હતી. શાઇની બ્લેક હેર, તેના વાળ કેવા હતા? ચળકદાર અને કાળા. એન્ડ ડાર્ક આઈસ, અને તેની આંખો ડાર્ક હતી, કાળી હતી. એન્ડ ધેન ધોઝ આઈસ, અને પછી તેની આંખો સર્ચિંગ એન્ડ લાઇવલી મીટ માઇન, ધીમે ધીમે મને મળી. કોની આંખો? પેલી છોકરીની આંખો. શી સ્ટોપ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ. તે મારી બારી પાસે થોડા સમય ઊભી રહી. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ, અને અમારા બંનેમાંથી કોઈ પણ બોલ્યું નહીં. બટ વેન શી મૂવડ ઓન, એટલે પણ જ્યારે તે પરત ફરી. આઈ ડોન્ટ નો વાય, મને ખબર નથી કે શા માટે. લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર, એટલે મને ખબર નથી કે મેં શા માટે મારી સીટ છોડી દીધી અને હું શા માટે એ ડબ્બાના બારણા પાસે ચાલ્યો ગયો. શી નોટિસ મી એટ ધ ડોર, તેણે મને બારણા પાસે જોયો. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને પ્લેટફોર્મ પર ઊભી રાહ જોવા લાગી. આઈ વોક અક્રોસ ટુ ધ ટી સ્ટોલ, હું ચાની દુકાન સુધી ચાલ્યો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર. કેટલ એટલે કીટલી, અને સ્મોલ ફાયર એટલે નાનકડી આગ. કેટલી નાનકડી આગ પર સળગી રહી હતી, મતલબ એમાં ચા બની રહી હશે. ધ ગર્લ ફોલો મી બિહાઇન્ડ ધ સ્ટોલ, એટલે છોકરીએ દુકાનની પાછળ મારો પીછો કર્યો. હવે એ બે બંને વચ્ચે વાતચીત થાય છે. શું વાતચીત થાય છે જુઓ. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, શી આસ્ક્ડ. તેણીએ પૂછ્યું, શું તમે આ ટોપલી લેવા માંગો છો? ધે આર વેરી સ્ટ્રોંગ, તેઓ ખૂબ જ મજબૂત છે. મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. મિત્રો આ કેન એટલે અહીં થશે નેતર. શું થશે? નેતર. તેઓ સારા નેતરમાંથી બની છે. નો આઈ સેડ, મેં કહ્યું ના. આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, મને ટોપલી જોઈતી નથી. વી સ્ટૂડ લુકિંગ એટ ઇચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ, અમે એકબીજાને લાંબા સમય સુધી જોઈ રહ્યા. એન્ડ ધેન શી સેડ, પછી તેણીએ કહ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ ટુ અ બાસ્કેટ. શું તમને ખાતરી છે કે તમે ખરેખર ટોપલી લેવા નથી માગતા? તો એના જવાબમાં આપણા લેખક જવાબ આપે છે, ગીવ મી વન, આઈ સેડ, એટલે મેં કહ્યું મને એક આપો. એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર રૂપીસ, અને મેં તેમાંની ઉપરની ટોપલી લઈ લીધી અને તેને પૈસા આપ્યા. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ, મારે તેની આંગળીનો સ્પર્શ કરવો હતો. બટ પણ કુડન્ટ નોટ, પણ હું તે કરી શક્યો નહીં. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ, એટલે ગાર્ડે તેની સિસોટી વગાડી. શી સેડ, તેણે કહ્યું, સમથિંગ, તેણે કંઈક કહ્યું. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેન્જિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન, પરંતુ એન્જિનના અવાજના કારણે અને બેલના અવાજના કારણે હું સાંભળી શક્યો નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, હું મારા ડબ્બામાં દોડીને ચાલ્યો ગયો. આઈ વોચ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ અવે, જ્યાં સુધી પ્લેટફોર્મ પતી ન ગયું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો.
She was alone on the platform. તે પ્લેટફોર્મ પર એકલા હતા. And did not move. અને ત્યાંથી હલ્યા નહીં. But she was looking at me and smiling. પણ તે મને જોઈ રહી હતી અને હસી રહી હતી. I watched her until the signal box came in the way. શું કહે છે કે I watched her until the signal box came in the way. જ્યાં સુધી સિગ્નલ બોક્સ મારા રસ્તામાં ન આવ્યું ત્યાં સુધી હું પણ તેને જોતો રહ્યો. એન્ડ ધેન અને પછી ધ જંગલ હાઇડ ધ સ્ટેશન. જંગલના કારણે સ્ટેશન ઢંકાઈ ગયું. જંગલના કારણે શું થયું? સ્ટેશન ઢંકાઈ ગયું. I could still see her standing there alone. હું જોઈ રહ્યો હતો કે ત્યાં તે એકલી ઊભી રહી હતી. I sat up awake for the rest of the journey. શું કહે છે કે I sat up awake for the rest of the journey. હું આખી મુસાફરી દરમિયાન જાગતો રહ્યો. I could not forget the girl face and her dark bright eyes. હું તે છોકરીનો ચહેરો, તેનું મોઢું અને તેની તેજસ્વી આંખ ભૂલી શક્યો નહીં. બટ વેન આઈ રીચ્ડ દેહરા. પણ જ્યારે હું દહેરાદૂન પહોંચી ગયો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લન એન્ડ ડિસ્ટન્સ, ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. શું કહે છે કે જ્યારે હું દેહરા પહોંચી ગયો, આ જે ઘટના હતી તે મારા મગજમાં ચાલ્યા જ કરતી હતી. It was only when I was making the return journey 2 months later. હવે આવું પાછું ત્યારે થયું જ્યારે મેં શું કહે છે કે 2 મહિના પછી મારી મુસાફરી ફરી ચાલુ કરી. Then I remember the girl. પછી મેં તે છોકરીને યાદ કરી. I was looking out for her. As the train drew into the station, I felt an unexpected thrill. I was looking out for her. એટલે હું તેને બહાર જોયા કરતો હતો. As the train drew into the station, એટલે જેવી ટ્રેન સ્ટેશન પર પહોંચી, and I felt unexpected thrill. જ્યારે મેં અનએક્સપેક્ટેડ રોમાંચ અનુભવ્યો. I saw her walking up the platform. મેં તેને પ્લેટફોર્મ પર ચાલતા જોઈ. I ran to the door and waved at her. હું બારણા પાસે દોડીને ગયો અને તેને જોઈને હાથ હલાવ્યો. When she saw me, એટલે જ્યારે તેણીએ મને જોયો, she smiled, તે હસી. She was pleased that I remember her. તેને ખાતરી હતી કે તે મને ઓળખે છે અથવા હું તેને ઓળખું છું. I was pleased that she remember me. હું ખુશ થયો કે તે મને જાણે છે, ઓળખે છે. She did not start selling basket. હવે તે ટોપલીઓ વેચતી ન હતી. But came straight to the tea stall. પણ તે સીધી ચાની દુકાન પર આવી. Her dark eyes were suddenly filled with light. તેની જે ડાર્ક આઈસ હતી તે એકાએક શું થઈ ગઈ? લાઇટ થઈ ગઈ, આછી થઈ ગઈ. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ. થોડા સમય માટે અમે કંઈ બોલ્યા નહીં. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ. પણ અમે શબ્દ વગર જ બોલી કાઢ્યું. આઈ ફેલ્ટ ધેટ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન. આઈ ફેલ્ટ એટલે મેં અનુભવ્યું. ધ ઇમ્પલ્સ એટલે મને ઈચ્છા થઈ. ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન કે હું તેને ટ્રેનમાં લઈ જાઉં. એન્ડ ટેક હર અવે વિથ મી અને તેને મારી સાથે લઈ જાઉં. આઈ કુડ નોટ બેર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇન્ટુ ધ ડાર્કનેસ ઓફ દેહોલી સ્ટેશન. દેહોલી સ્ટેશનના અંધારામાં એ સ્ત્રી અદૃશ્ય થઈ જાય એનો હું વિચાર પણ ન કરી શકતો હતો.
આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ. મેં તેના હાથમાંથી ટોપલી લઈ લીધી. એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. અને તેને ક્યાં મૂકી? જમીન પર મૂકી. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ. શી પુટ આઉટ હર હેન્ડ ટેક અ બાસ્કેટ. તેને બાસ્કેટ લેવા માટે હાથ લંબાવ્યો. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. પણ મેં તેનો હાથ પકડી રાખ્યો. જો શું કહે છે હવે? આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી. આઈ સેડ. મેં કહ્યું હું દિલ્હી જઈ રહ્યો છું. શી નોડેડ. તેને માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. એટલે હું કશે પણ જઈ શકતી નથી. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ. ગાર્ડે તેની સિસોટી વગાડી. એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. અને ગાર્ડે જે આ સિસોટી વગાડી તેની માટે હું તેનો ધિક્કાર કરતો હતો. આઈ વિલ કમ અગેન આઈ સેડ. મેં કહ્યું હું ફરીથી આવીશ. વિલ યુ બી હિયર. શું તું મને અહીં જ મળશે? શી નોડેડ. તેને માથું હલાવ્યું અથવા તે કંઈ બોલી નહીં. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. હું કશે જઈ શકતી નથી. શી નોડેડ અગેન. તેને ફરીથી માથું હલાવ્યું અથવા કંઈ બોલી નહીં. ધ બેલ ક્લેન્ડ એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ. બેલ વાગ્યો અને ટ્રેન ધીમે ધીમે ઉપડવા લાગી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. શું કહે છે? આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે. એટલે મેં મારા હાથ લઈ લીધા ફ્રોમ ધ ગર્લ, છોકરી પાસેથી, એન્ડ રન ફ્રોમ ધ મૂવિંગ ટ્રેન. અને ચાલતી ટ્રેનમાં ચડી ગયો. ધીસ ટાઈમ. આ સમયે આઈ ડીડ નોટ ફોરગેટ હર. હું તેને ભૂલી શક્યો નહીં. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. તે મારી સાથે મુસાફરી દરમિયાન હતી. એન્ડ ફોર લોંગ આફ્ટર. અને પછી લાંબા સમય માટે પણ. ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. શું કહે છે કે ઓલ ધેટ યર શી વોઝ બ્રાઇટ. આખું વર્ષ તે બ્રાઇટ એટલે તેજસ્વી, લિવિંગ થિંગ એટલે જીવંત વસ્તુ હતી. એન્ડ વેન ધ કોલેજ ટર્મ. એન્ડ એટલે જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું. આઈ પેક્ડ ઇન હેસ્ટ એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. શું કહે છે કે મેં મારો સામાન પેક કર્યો અને જેમ બને તેમ વહેલી તકે દેહરા જવા માટે તૈયાર થઈ ગયો. આઈ વોઝ નર્વસ. હું થોડોક નર્વસ હતો. એન્ડ એનેક્સિયસ એઝ ધ ટ્રેન એન્ટર દેહલી. જ્યારે ટ્રેન દેહલી પર પહોંચી ત્યારે એ ભાઈ થોડાક નર્વસ હતા. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. એટલે હું એ વિચારમાં હતો કે હું એ છોકરીને શું કહીશ. એન્ડ વોટ આઈ શુડ ડુ. અને હું શું કરીશ. આઈ વોઝ ડિટરમાઇન્ડ ધેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. શું કહે છે કે હું તેની સામે લાચાર થઈને ઊભો રહીશ. હવે મિત્રો જોઈએ આગળ. ધ ટ્રેન કેમ ટુ દેહલી. ટ્રેન દેહલી પહોંચી ગઈ. એન્ડ આઈ લુક અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. મેં જોવા માટે પ્લેટફોર્મ પરથી નીચે ઉતર્યો. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પણ મને કશે પણ તે છોકરી દેખાતી ન હતી. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ ઓફ ધ ફૂટ બ્રોડ. એટલે મેં બારણું ખોલ્યું અને થોડું ચાલ્યો. આઈ વોઝ ડીપલી ડિસએપોઇન્ટેડ. હું ખૂબ જ ગંભીર રીતે હેરાન થયો હતો. આઈ ફેલ્ટ. મેં અનુભવ્યું. આઈ હેડ ટુ ડુ સમથિંગ. મેં કંઈક કર્યું છે. એન્ડ સો આઈ રન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ. તેથી હું સ્ટેશન માસ્ટર પાસે ગયો અને કહ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર. એટલે શું તમે એ છોકરીને જાણો છો જે અહીં ટોપલીઓ વેચતી હતી? નો આઈ ડોન્ટ સેડ ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટરે કહ્યું, ના હું નથી જાણતો. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. હવે ટ્રેન જે છે એ સ્ટેશનથી આગળ જઈ રહી હતી. એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફ્રોમ ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. અને હું પ્લેટફોર્મ પર દોડ્યો
અને મારા ડબ્બાના બારણા પાસે જઈને ચડી ગયો. એઝ દેહોલી પ્લેટફોર્મ વેનિશ, એટલે જેવું દેહોલીનું પ્લેટફોર્મ અદૃશ્ય થઈ ગયું, આઈ ડિસાઇડેડ, મેં નક્કી કર્યું, ધેટ કે વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર, એટલે હું અહીં મુસાફરી કરીશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન, હું આ નગરમાં એક દિવસ પસાર કરીશ. મેક ઇન્ક્વાયરીઝ, પૂછપરછ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ, અને એ છોકરીને શોધી કાઢીશ. હુ હેડ સ્ટોનલ માય હાર્ટ, જેણે મારું હૃદય ચોરી લીધું છે. વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેટન્ટ આઈસ, બીજી કશી વસ્તુ પણ નહીં, પણ તેની જે આંખો હતી તેના કારણે. ઇન ધ લાસ્ટ ફ્યુ યર, થોડા વર્ષ પછી, આઈ હેવ પાસ થ્રુ દેહોલી મેની ટાઈમ, ઘણા વર્ષો સુધી મેં દેહોલી પરથી પસાર થયો. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી, એટલે આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો, હું હંમેશા બારીની બહાર જોતો. ટુ સી ધ, જોવા માટે, સમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી, જે અનચેન્જ ચહેરો હતો, જે મારી બાજુ જોઈને હસતો હતો, તેને જોવા માટે. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર, પણ હું ત્યાં મુસાફરી રોકી શક્યો નહીં. આઈ પ્રિફેર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ, મને આશા હતી અને હું સ્વપ્ન જ જોતો હતો. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો, અને બારીની બહાર જોતો હતો. ફોર ધ ગર્લ, છોકરી માટે. વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી, કે એ છોકરી બાસ્કેટ લઈને મારી રાહ જોઈ રહી હશે. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેહોલી, એટલે મેં દેહોલીમાં મારી મુસાફરી રોકી નહીં. બટ આઈ પાસ થ્રો એઝ ઓફન એઝ આઈ કેન, એટલે મારાથી શક્ય હોય તેમ હું ત્યાંથી પસાર થતો હતો.